નમસ્તે દર્શક મિત્રો. રામ રાજ્ય ભાજપ વારંવાર કહે છે કે અમે રામ રાજ્ય લાયા, રામ રાજ્ય લાવીશું, રામ મંદિર બનાવીશું. તો હવે વિસાવદરમાં પેટા ચૂંટણી ચાલી રહી છે ગુજરાત વિધાનસભાની, અને ત્યાં આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે વિસાવદરને અમે સ્વર્ગ જેવું બનાવી દઈશું, પેરિસ જેવું બનાવી દઈશું, પેરિસ જેવા રોડ બનાવી દઈશું, રામ રાજ્ય લાવીશું. અને આ બધાની વચ્ચે ત્યાંના જે ઉમેદવાર છે કિરીટ પટેલ, એ બધાની વચ્ચે રડી પણ પડે છે, કારણ કે એમની સામે ભ્રષ્ટાચારના આરોપોથી લઈને એટલા બધા આરોપો થયા કે એ મગરના આંસુ એમને સારવા પડ્યા છે, મગરના આંસુ સારવા પડ્યા છે. અને આ બધાની વચ્ચે રામ રાજ્ય કેવું છે એનું એક ઉદાહરણ આપણે જોઈશું કે પોલીસ સ્ટેશનમાં શું થયું હતું એ પણ જોઈશું. એ પહેલાં આપણે જાણી લઈએ કે આ જે નેતાઓ જે છે એમણે શું કહ્યું હતું, એ પહેલાં આપણે સાંભળી લઈએ કે જેથી કરીને એ નેતાઓ કેવું માને છે, શું કરે છે. ચૂંટણી આવે છે ત્યારે વચનો આપે છે. વિસાવદર અત્યારે અત્યંત પછાત વિસ્તારોમાં આવે છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યપ્રધાનને બનાવવામાં આવ્યા હતા. કેશુભાઈ પટેલ ત્યાંના મુખ્યપ્રધાન ત્યાંથી ચૂંટાઈને બન્યા હતા. એ જ કેશુભાઈ રાજીનામું આપ્યું અને એમના પુત્ર ભરત પટેલને ટિકિટ આપવામાં આવી, તો એને જ હરાવવામાં આવી હતી આજ ભારતીય જનતા પાર્ટીએ. આ રામ રાજ્ય છે ભાજપનું, કે જે પોતાના જ લોકોને હરાવે. અહીંયા કોઈ ભરત નથી, અહીંયા રામ કોઈ નથી, તો છે કોણ એ સવાલ છે. સાંભળીએ શું છે તે. આજ દિન સુધી ભગવાન રામનો વનવાસ પણ 14 વર્ષે પૂરો થયો. 14 વર્ષે ભગવાન રામ પણ અયોધ્યામાં વનવાસ પૂરો કરીને પાછા આવ્યા. એમ આ સીટનો પણ વનવાસ હવે 14 વર્ષ પૂરો થયો છે. રામ રાજ્યની સ્થાપના તમારા સૌના સાથ અને સહકારથી કરવાની છે. મારી આપ સૌને નમ્ર અપીલ છે. મારી સૌને બધાને અપીલ છે કે મને ચૂંટીને મોકલશો તો રામ રાજ્ય આવશે. હવે આ કિરીટ પટેલ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે કે જે વિસાવદરને રામ રાજ્ય બનાવવા માંગે છે, એનો મતલબ એ થયો કે રામ રાજ્યની કલ્પના વારંવાર કરવામાં આવી છે. 1996થી લઈને એની પહેલા પણ જનસંઘ હતું ત્યારે પણ આવી બધી વાતો કરવામાં આવતી હતી. 1980માં ભારતીય જનતા પાર્ટી બની. તો આ રામ રાજ્ય હજુ સુધી આવ્યું નથી, એ આ કિરીટ પટેલના ઉચ્ચાર ઉપરથી સ્પષ્ટપણે લાગે છે. કારણ કે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના 2 ટર્મથી પ્રમુખ છે અને એ રામ રાજ્યની વાત કરે છે. જૂનાગઢમાં અત્યારે રામ રાજ્યને બદલે ખાડા રાજ્ય ત્યાં ચાલી રહ્યું છે. દરેક જગ્યાએ રોડ તૂટેલા, લોકોને પૂરથી પરેશાન થાય છે. ચોમાસામાં પૂર આવે, ગયા વર્ષે ચોમાસામાં પૂર આવ્યું હતું તો આખું જૂનાગઢની બજારોમાં મોટા પ્રમાણમાં પાણી ફરી વળ્યું હતું અને ઘણું બધું નુકસાન પણ થયું હતું. તો આ રામ રાજ્ય છે, કિરીટ પટેલ રામ રાજ્ય લાવશે એવું વાત કરી રહ્યા છે. રામ રાજ્ય લાવનારની વાત કરનારા શું કે છે એ જોઈએ. જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં. ઝેર પીવાની વાત કરે છે. રામ રાજ્ય લાવનારા લોકો ઝેર પીવાની વાત, કારણ કે ભ્રષ્ટાચારના આરોપો એટલા બધા મોટા પ્રમાણમાં એમની સામે થયા છે કે હવે એ લોકોને પોતાની લાગણી જીતવા માટે આવા જુઠ્ઠી વાતો કરીને રામ રાજ્યની વાત પણ કરી રહ્યા છે. કે એક બાજુ કહે છે કે ભાઈ હું ઝેર પી લઈશ પણ ખેડૂતોને એક પૈસો નહીં લઉં. અને હવે જુઓ એ શું કરે છે, જુઓ રડી પડે છે મગરના આંસુની જેમ. આવા છેતરપિંડી કરનારા લોકો એને મેં સજા કરી છે અને મારા ખેડૂત ભાઈઓના ખોટી સહી કરી, ખોટા ધિરાણો ઉપાડી અને જે કોઈ પ્રવૃત્તિ કરતા હતા, હું એમ ચોક્કસ કહી શકું કે આ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ છે કે બધા નિર્દોષ હોય છે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ બધા કમિટી પણ આવતી હોય છે. પ્રમુખો અને કમિટીએ કોઈ ખોટું નથી કર્યું હું જાહેરમાં કહી શકું, પરંતુ કાયદાની ગોઠવણમાં પ્રમુખની જવાબદારી પહેલી આવે. તો આ વાત કરી રહ્યા છે કે કાયદાની ગોઠવણમાં કયા પ્રકારની વાત કરી રહ્યા છે. આ આપણે જોઈએ છીએ કે જ્યારે એની સામે ભ્રષ્ટાચારના આરોપો થાય છે ત્યારે કેવા મગરના આંસુ સારવામાં આવે છે એ આપણે જોઈ શકીએ છીએ
કે છે કે હું ઝેર પી લઈશ પણ ખેડૂતોનો એક પણ પૈસો, એક પણ રૂપિયો હું ખાઈશ નહીં, એવું સ્પષ્ટપણે એ કહી રહ્યા છે. તો આ આપણે જાણીએ છીએ કે એમની સામે જે આરોપો થયા છે એ આરોપો એટલા ખતરનાક છે કે એમાંથી બહાર આવવા માટેની આખી જે વાત કરે છે આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આવું કહી રહ્યા છે. અને એટલા માટે આ બધી જ બાબતો લોકોની સમક્ષ આવી રહી છે. એટલા માટે વારંવાર કહેવામાં આવે છે કે અમે આવું કરીશું, તે કરીશું, બધું જ કરીશું, એવું પણ કહે છે. તો જે મૂળ એને કહેવાનો મતલબ જે છે એ કહેવાનો મતલબ શું છે એ આપણે એમને જો જોઈએ તો આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે આમાં એને એ જે વાત કરે છે, રડે છે, શું છે એ આપણે જોઈએ. જે ખરેખર જો કેવી હાલત છે એ આપણે જોઈએ એમની, કે આ કહેવા પાછળનું કારણ શું છે. એ જે કેટલાક આપણી પાસે જે દ્રશ્યો છે એ અખબારોમાં જે અહેવાલો છપાયેલા છે એ અહેવાલો જોઈએ કે એના કારણે એને આવું કહેવું પડે છે. જુઓ અહેવાલો જે સમાચાર પત્રોમાં છપાયા છે અને એટલા માટે એને આવું કહેવું પડે છે. ભાજપ ચોર છે એવા નિવેદનો ત્યાં ચાલી રહ્યા છે. વિસાવદરમાં ઉમેદવારો જે કહે છે એ બધા જ બાબતો એની સામે આવે છે. અને એટલા માટે 1 વર્ષમાં આવક એની 4 ગણી થઈ ગઈ છે એવું ઈશુદાન ગઢવી ત્યાંના કહે છે. ખેડૂતોને બદલે ભાજપના ઉમેદવારની આવક 1 વર્ષમાં 4 ગણી થઈ ગઈ છે. અને આ બધો જે પ્રોપોગેન્ડા ત્યાં ચાલી રહ્યો છે કે વિસાવદરમાં પેરિસ જેવા રસ્તા બનાવીશું, ભાજપના ઉમેદવારને લોકોએ કહ્યું કે ફેંકવામાં થોડું માપ રાખો, લોકો જ કહી રહ્યા છે. બોલો, આવા બધા જે નિવેદનો છપાઈ રહ્યા છે એના કારણે મુશ્કેલી છે. ગયેલા ભાજપના ઉમેદવારોને ભાગવું પડે છે અને એટલા માટે આ બધી જ વાત અત્યારે કરી રહ્યા છે. ત્યાંથી એને ભાગીને બહાર જવું પડે છે. એટલા માટે લોકોનો જે રોષ છે એમાં એને ભોગ બનવું પડે છે. તો આ જે લોકો સોશિયલ મીડિયા પર એમને ચલાવી રહ્યા છે અને જે ત્યાંની જવાબદારી છે જયેશ રાદડિયાની, એ પણ એની પણ વાત છે. કિરીટ પટેલે યાર્ડમાં એ બેંકના ભરતી માટે 20-20 લાખ રૂપિયા લીધા, આવા આરોપો થયા છે. આ બધા જ આરોપોના કારણે હવે મગરના આંસુ એ સારી રહ્યા છે. આવી હાલત આજે આપણે જોઈ શકીએ છીએ. યાર્ડ અને બેંકમાં ભરતી માટે 20-20 લાખ રૂપિયા લીધા હતા છતાં પણ આ બધી બાબતો છે. જિલ્લા ભાજપના પ્રમુખે કૃષ્ણા આર્કેડ ખડકવા ખરાબો વોકળો દબાવ્યા, સરકારી જમીન, નાગરિકોની માલિકીની જમીન દબાવી દે છે. બોલો, આવી રીતે આ જે કામ કરે છે એ લોકોની વચ્ચે આવી ગયું છે. એટલે આ બધી બાબતો એમને રજૂ કરવી પડે છે. 2022ની ચૂંટણીમાં જિલ્લા ભાજપ પ્રમુખે રાત્રે ઉઠાડી ચૂપ રહેવા દાટી મારી હતી, આવી ધમકીઓ પણ આપે છે. હવે આ રામ રાજ્ય ક્યાં આવ્યું? આમાં રામ રાજ્ય છે ક્યાં? સવાલ એ મોટો આવીને ઊભો રહે છે. અને એટલા માટે આ જે કૌભાંડ છે, કૌભાંડમાં એમણે જવાબો આપવા પડે છે. અને એ જવાબોના કારણે હવે રામ રાજ્યની વાતો કરવી પડે છે. રામ રાજ્યની વાત, હવે રામ રાજ્ય કેવું છે જુઓ. 2 દિવસ પહેલાની જ ઘટના છે કે ત્યાંની જે એના હરીફ ઉમેદવારોની જે સભા હતી ત્યાં પથ્થરમારો કરવામાં આવે છે. સભા ઉપર પથ્થરમારો કરવામાં આવે છે. આ રામ રાજ્ય છે તમારું? આવું રામ રાજ્ય છે તમારું? જુઓ શું કહે છે ગોપાલ ઇટાલિયા. નમસ્તે મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશને આવવાનું થયું છે. આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તારમાં. આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિર નાસિર મેતરના ગુંડાઓ, જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ અમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડિયાના કુપુત્રએ ગાળાગાળી કરી. અને આજે 1 કલાકથી આ વિસાવદરના પીઆઈની રાહ જોઈને અહીંયા બેઠા છે બધા. બતાવો, પણ વિસાવદરના પીઆઈ 1 કલાકથી કોણ છે?
તો આ રામરાજ્ય જોઈએ છે, ગુંડાગીરી એ રામરાજ્ય છે? સવાલ લોકો એ પૂછી રહ્યા છે કે આટલી સભા ઉપર પથ્થરાઓ મારવામાં આવે, ગુંડાગીરી કરવામાં આવે અને પોલીસ ફરિયાદ પણ ન લે, તો આ શું રામરાજ્ય છે તમારું? 14 વર્ષથી ભાજપના ધારાસભ્યો ચૂંટાયા નથી. નરેન્દ્ર મોદીનો તપતો સિતારો છતાં પણ ત્યાં 14 વર્ષથી નથી ચૂંટાયા. કેશુભાઈ છેલ્લે ચૂંટાયા હતા, ભરત પટેલને પણ હરાયા હતા આ જ લોકોએ ભેગા મળીને. એટલે આ વાત કરે છે CR પાટીલે તો એવું કહ્યું 2012થી એટલે કે આજે 14 વર્ષથી અહીંયા ભાજપને ધારાસભ્ય ચૂંટાય ને, તો 12માં તો કેશુભાઈ ત્યાં ચૂંટાયા હતા. તો એ કેશુભાઈ તમારા ધારાસભ્ય નથી? આ તમારું રાજ્ય રામરાજ્યનું મોડેલ છે? કોણ છે ભરત પટેલ કે જે રામના નામે રામના જે ભાઈ હતા ભરત, એ ત્યાં ચૂંટણી લડતા હતા, ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર હતા. એમણે ફરિયાદ કરી હતી કે મને હરાવવામાં આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, આજ સુધી પગલાં નથી ભર્યા. તો આ રામ રાજ્ય છે, ભાજપનું રામ રાજ્ય છે. વિસાવદરને રામ રાજ્ય સ્વર્ગ જેવું બનાવી દેવામાં આવે છે, એવા વચનો આપે છે. સાધુ સંતોને મેદાનમાં ઉતારવામાં આવે છે અને આવા તો ઘણા બધા વચનો ત્યાં આપવામાં આવે છે. ખાતર તમારે જ્યારે જોઈએ ત્યારે રાસાયણિક ખાતર ખેડૂતોને જ્યારે જોઈએ ત્યારે અમે આપીશું એવું જયેશ રાદડિયા કહે છે. તો આ જે મોડેલ છે એ રામ રાજ્યનું મોડેલ નથી, તો આ તો ગુંડા રાજ્યનું મોડેલ છે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું અને સત્ય હકીકતો આપને તમારી સમક્ષ રજૂ કરતા રહીશું. નમસ્તે.